નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌદાનમ નમો લોહી સૌઆયર્યામ નમો લોહી સૌજયામ નમો લોહી સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निदातार। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાર સૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાર સૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ તથા રામજીભાઈ દ્વારા રચાયેલી બીજી ટીકાઓનું સંકલન તે સહિત આપણે તત્વાર સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર સૂત્રના સ્વાધ્યાયમાં બીજો અધિકાર ચાલે છે અને બીજા અધિકારમાં આપણે 19મા સૂત્ર સુધી સ્વાધ્યાય કર્યો છે. આગળ સ્વાધ્યાય લઈએ તે પહેલા થોડીક વાતને પુનરાવર્તન પણ કરીએ અને જરાક વધારે સૂક્ષ્મતાથી સમજીએ. દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય એમ બે પ્રકારે ઇન્દ્રિય કહેવામાં આવી. 16મા સૂત્રમાં એમ કહ્યું કે બે પ્રકારે ઇન્દ્રિય, દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવેન્દ્રિય. એમાં દ્રવ્ય ઇન્દ્રિયનું સ્વરૂપ જ્યારે કહ્યું તો એની અંદર બે વાત લેવામાં આવી કે નિવૃત્તિ અને ઉપકરણ એમ દ્રવ્ય ઇન્દ્રિય કહેવામાં આવી. અને આપણે એને સહેલાઈથી યાદ રાખવા માટે એ રીતે સમજ્યા કે ડબ્બી અને એની અંદર પેલી વીંટી એ રીતે આપણે એ સમજ્યા એટલે આપણને ખ્યાલ આવ્યો. કેમ કે નિવૃત્તિ જે કહ્યું એની અંદર પણ બે ભાગ પડ્યા અને ઉપકરણ કહ્યું એમાં પણ બે ભાગ પડ્યા. એટલે આપણે એ રીતે વાત લીધી કે જે ઉપકરણ કહેવામાં આવ્યું તો ડબ્બી જેવું છે, એ બાહ્ય અને અભ્યંતર બે પ્રકારે ઉપકરણ જે કહેવામાં આવ્યા એ, અને નિવૃત્તિ જે કહેવામાં આવી એમાં બે કહેવામાં આવ્યા. તો એમાં આપણે એમ કહ્યું કે ભાઈ એક અંદર જે વીંટી રહી છે તે અને વીંટીનું સોનું. તો વીંટી જે છે એને બાહ્ય નિવૃત્તિ કહી અને સોનું જે છે ને અભ્યંતર નિવૃત્તિ આપણે સમજવા માટે એ રીતે લીધું. હવે અહીંયા જરાક એક વાત મારે યાદ કરાવવી છે એટલે આ વાત લીધી છે કે વિષયમાં શું કહ્યું કે દ્રવ્યેન્દ્રિય કહ્યું છે. ફરીથી યાદ કરાવું, આ દ્રવ્યેન્દ્રિય કહ્યું છે એમાં એમ નથી કહ્યું કે પૂતગળ ઇન્દ્રિય એમ કહ્યું છે ના. મોટા ભાગે આપણને પહેલો ખ્યાલ શું આવે કે દ્રવ્યેન્દ્રિય કહ્યું અને એમાં પછી આ પૂતગળની બધી વાત આવી એટલે કે પૂતગળ ઇન્દ્રિય નથી કહ્યું. જો નિવૃત્તિ જે કહેવામાં આવ્યું ઉપકરણમાં તો બરાબર છે કે બધે પૂતગળની જ રચના છે, પણ નિવૃત્તિ કહેવામાં આવી એની અંદર તો બાહ્ય જે છે એ પૂતગળની રચના કહેવામાં આવી. પૂતગળ વિપાકી નામ કર્મના ઉદયથી પ્રતિનિય સ્થાનમાં થતી ઇન્દ્રિય રૂપ પૂતગળની રચના એને બાહ્ય નિવૃત્તિ કહી. અને પછી જે અભ્યંતર નિવૃત્તિ જે કહેવામાં આવી એ તો આત્મપ્રદેશને કહેવામાં આવ્યું. એ તો શું કહ્યું, ઉત્પેદ અંગુલના અસંખ્યાત્મા ભાગ પ્રમાણે થતા આત્માના જે વિશુદ્ધ પ્રદેશ ત્યાં તો આત્માની વાત લીધી. એટલે કઈ બંને જગ્યાએ એમ નથી કે દ્રવ્યેન્દ્રિય કઈ એટલે બધું પૂતગળ જ છે એમ નથી. તો અહીંયા આ નિવૃત્તિમાં જે વાત કરવામાં આવી એમાં જે અભ્યંતર નિવૃત્તિની વાત કરવામાં આવી એ તો આત્માના વિશુદ્ધ પ્રદેશ તેને અભ્યંતર નિવૃત્તિ કહેવામાં આવી છે. આ કાંઈ પૂતગળ નથી. એટલે દ્રવ્યેન્દ્રિય કહેતા તરત એવો વિચાર આવી જાય અંતરમાં કે બધી પૂતગળની વાત છે. ના, એમ નથી. દ્રવ્યેન્દ્રિય કહેતા નિવૃત્તિ અને ઉપકરણ, અને નિવૃત્તિની અંદર પણ બે અને ઉપકરણ પણ બે, એટલે ચાર વાત આવી. પણ ચારમાં એક વસ્તુ એવી છે કે જે આત્માના પ્રદેશો છે. બધું પૂતગળ નથી ભાઈ, બધું પૂતગળ નથી. હા, એટલા માટે યાદ કરાવવું છે કે દ્રવ્યેન્દ્રિય કહ્યું એટલે આપણે એને હળવાશથી લઈ લઈએ છીએ તો એમ પણ લેવાનું નથી. કેમ કે દ્રવ્યેન્દ્રિય શબ્દ પ્રયોગ કર્યો છે, એમને પૂતગેન્દ્રિય એવો શબ્દ નથી કહ્યો, પૂતગળની વાત નથી કરી. તેમાં આત્માના પ્રદેશો છે, આત્માના પ્રદેશો છે દ્રવ્યેન્દ્રિય તરીકે, એને ત્યાં લેવામાં આવે છે. અને એને માટે એ વાત કરવામાં આવી કે એવું શા માટે હોય.
આત્માના પ્રદેશો છે શા માટે? કે ભાઈ આત્માના પ્રદેશો જે છે એના વિના તો કંઈ જ્ઞાન થવાનું છે? ક્યાં જ્ઞાન થાય? આત્મામાં થાય છે ને. તો એ વાત આમાંથી આપણને પ્રાપ્ત થઈ જાય છે. અને આ વાત જે છે એને આજે થોડીક લેવી છે, એટલે આપણે એ વાત લઈએ છીએ. તો ઉપકરણ એ બધું સમજ્યા છીએ. પછી ભાવ ઇન્દ્રિયમાં તો આપણે બરાબર સમજ્યા છીએ. લબ્ધિ અને ઉપયોગ એને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવ્યા, અને એમાં પછી ઉપયોગને પણ ઇન્દ્રિય કેમ કહેવામાં આવ્યું એના બે કારણો પણ સમજ્યા. એના બે કારણ કહેવામાં આવે. લબ્ધિ ને વિશે તો આપણે એ સમજીએ છીએ કે એ લબ્ધિ એટલે એક પ્રકારની શક્તિ છે, અને આવી શક્તિ જે છે એમાં પણ એક શબ્દ મહત્વનો છે કે ક્ષયોક્ષમ એ પ્રમાણે છે. એટલી એવી શક્તિ છે. જેટલો ક્ષયોક્ષમ છે એટલી શક્તિ છે. એટલે ક્ષયોક્ષમ તો બંને પ્રકારે સમજી લેવાનો કે સામે નિમિત્ત તરીકે કર્મ જે છે એનો પણ એવો ક્ષયોક્ષમ હોય, અને જીવને એટલો શક્તિનો ઉઘાડ હોય એ ક્ષયોક્ષમ છે. જ્ઞાનની શક્તિનો જે ઉઘાડ છે એ ક્ષયોક્ષમ ને એ લબ્ધિ કહેવામાં આવી. એટલે ત્યાં જ્યારે શાસ્ત્રમાં વાત આવે ત્યારે એ ક્ષયોક્ષમથી શરૂ કરીને વાત કરવામાં આવે કે ભાઈ ક્ષયોક્ષમને કારણે એવી લબ્ધિ છે. બધાની લબ્ધિ જુદી જુદી શક્તિ, પ્રગટ શક્તિ એ જુદી જુદી. કેમ? તો કે એટલો ક્ષયોક્ષમ છે. કોઈને વધારે છે, કોઈને ઓછો છે. આપણો ક્ષયોક્ષમ જ્ઞાનનો કેટલો છે એ પ્રમાણે આપણને જ્ઞાનની તાકાત શક્તિ એટલી છે. બીજા મહાપુરુષોનો ક્ષયોક્ષમનો વિચાર કરીએ તો એમનો ક્ષયોક્ષમ કેવો છે, તો એ પ્રમાણે એમને એટલી લબ્ધિ છે. આચાર્ય ભગવાનને બધાને, ગુરુદેવને વગેરેને એ પ્રમાણે છે. તો એ લબ્ધિ એ શક્તિરૂપ કહેવામાં આવી. તો એને ઇન્દ્રિય જે કહેવામાં આવી, અને પછી ભાવ ઇન્દ્રિયની અંદર બીજી વાત લીધી, ઉપયોગની વાત લીધી. તો ઉપયોગને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવ્યું. તેના બે કારણો કહેવામાં આવ્યા. કેમ ઇન્દ્રિય કહેવામાં આવ્યું? કેમ કે ઉપયોગ તો એ ફળ સ્વરૂપ છે. ભાવ ઇન્દ્રિય જે છે જ્ઞાન થઈ રહ્યું છે તો એમાં એ ફળ સ્વરૂપે એ જે એવો ઉપયોગ હોય છે. કેમ કે લબ્ધિ છે, શક્તિ છે. તો શક્તિ છે પણ એ શક્તિ છે માટે એ એવો ઉપયોગ હોઈ શકે છે. જ્ઞાનની એટલા ઉઘાડની શક્તિ જ ના હોત તો ઉપયોગ હોત જ નહીં. એટલે કોઈ અપેક્ષાથી એને એ રીતે વાત કરવામાં આવી. એમાં જે કારણ અને કાર્ય જે છે, તો જે કારણ એનું જે છે એને જેમાં ઉપચાર કરીને કહેવામાં આવે. કાર્ય જયારે આવું આવ્યું છે તો કારણને પણ એ કહેવામાં આવે. એ અપેક્ષાથી એને ઇન્દ્રિય કહેવામાં આવી. કેમ કે કાર્ય તરીકે ઉપયોગ જે છે એ તો વ્યાપાર કરનારો છે ને, તો કાર્ય છે ને. જ્ઞાનનું કાર્ય જે ઉપયોગ દ્વારા થાય છે. એટલે કાર્ય જયારે થાય છે તો એનું કારણ શું છે? તો કે છે કે આવી ભાવ ઇન્દ્રિય છે તે. એટલે એ અપેક્ષાએ ઉપયોગને શું કહ્યું? ઇન્દ્રિય કહ્યું, ભાવ ઇન્દ્રિય કહેવામાં આવ્યું. અને બીજું એક કારણ પણ એમાં ઉપયોગને ઇન્દ્રિય કહેવાનું એક રીતે કહેવામાં આવ્યું કે ઇન્દ્ર અને ઇન્દ્ર ઉપરથી ઇન્દ્રિય. ઇન્દ્રનું લિંગ એને ઇન્દ્રિય કહેવામાં આવે, અથવા તો ઇન્દ્રનું ચિહ્ન એને ઇન્દ્રિય કહેવામાં આવે. અહીંયા ઇન્દ્રનો અર્થ આત્મા કરવામાં આવે તો આત્માનું ચિહ્ન, આત્માનું લિંગ જે છે તે શું છે? તો એ તો જ્ઞાન છે. એ જ્ઞાન છે. તો એ જ્ઞાન તે આત્માને જે એનું ચિહ્ન છે, તો એને જ્ઞાનને આપણે ઉપયોગ પણ કહીએ છીએ. તો એ અપેક્ષાએ પણ એને એ ઇન્દ્રિય કહેવામાં આવી. ઇન્દ્રનું ચિહ્ન તે ઇન્દ્રિય. એટલે એવી રીતે જ્ઞાનનું ચિહ્ન અથવા તો જ્ઞાનનું લક્ષણ તે ઉપયોગ. એટલે એને ઇન્દ્રિય કહેવામાં આવે. તો બે કારણથી એ ઉપયોગને ઇન્દ્રિય કહેવામાં આવે. આ વાત પણ આપણે ગઈ વખતે કરી છે. હવે આ બે વાત આવી, લબ્ધિ ઉપયોગ, એ ભાવ ઇન્દ્રિયમાં વાત આવી. અને એક વાત જે હતી જે આપણે હમણાં દ્રવ્ય ઇન્દ્રિયમાંથી જે શીખ્યા કે એમાં પણ નિવૃત્તિ જે કહેવામાં આવી, એ નિવૃત્તિમાં અભ્યંતર નિવૃત્તિ જે છે એ આત્માના પ્રદેશો છે. એટલે ખરેખર હવે ઇન્દ્રિયનો વિચાર કરીએ તો આત્માની અપેક્ષાથી વિચાર કરીએ તો ત્રણ વસ્તુ થાય. આ અભ્યંતર નિવૃત્તિ કે જે આત્માના વિશુદ્ધ પ્રદેશ છે તે, અને એના સિવાય અહીંયા જે ભાવ ઇન્દ્રિયમાં લબ્ધિ લીધી તે, અને ઉપયોગ લીધો તે. એમ ત્રણ વસ્તુ થાય. અને એ વાત પંડિતજીએ અહીંયા સવાર સિદ્ધિની અંદર વિશેષ અર્થની અંદર લીધી છે. બીજું બધું આપણે સમજ્યા છે એટલે વધારે વાંચનમાં નથી લેતા. પણ એક વાત છે તો શરૂઆતનું થોડું વાંચનમાં લઈએ છીએ. આ જે વાંચનમાં લઈએ છીએ એ આપણે 18મું સૂત્ર જે છે લબ્ધિ ઉપયોગ સ્વરૂપ ભાવેન્દ્રિય છે
એના વિશેષ તરીકેમાં જે પંડિતજીએ કહ્યું છે, ફૂલચંદજી શાસ્ત્રીએ, તે જરાક લઈએ છીએ તો કે જ્ञान की अमुक पर्याय को प्रकट न होने देना विवक्षित ज्ञानावरण के सर्वघाती स्पर्धकों के उदय का काम है। આમ વાત કરી, આ નિમિત્ત તરીકે વાત કરી કે સર્વઘાતી જે કર્મની પ્રકૃતિના ઉદયો જે છે એ નિમિત્ત તરીકે જ્ઞાનને પ્રગટ થવા દેતા નથી। બરાબર છે, આ તો સમજાય એવું સહેલું છે। परंतु कैसे किंतु जिस जीव के विवक्षित ज्ञानावरण का क्षयोक्षम होता है उसके उस ज्ञानावरण के सर्वघाती स्पर्धकों का उदय न होने से, यानी जेने ज्ञान थाय छे एने सर्वघाती स्पर्धकोनो उदय होतो નથી। જો સર્વઘાતી સ્પર્ધકની વાત હવે પૂછશો નહીં, કેમ કે સ્પર્ધકો વિશે આપણે બરાબર એક સ્વાધ્યાયમાં સારી રીતે સમજ્યા છીએ। જે અનુભાગ, જે ફળ આપવાની શક્તિ જે છે એ વધતી જાય અને જેટલી છે એના કરતા બમણી થાય ત્યારે એક સ્પર્ધક કહેવાય, અને એમાં સર્વઘાતી અને દેશઘાતી એ પ્રકારે એ સ્પર્ધકો છે એ આપણે કર્મની અપેક્ષાએ સમજ્યા છીએ। તો કે જેને આવા સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય ન હોય એટલે ક્ષયોક્ષમની વાત, અને ક્ષયોક્ષમ પણ આપણે કર્મ અપેક્ષાએ જાણીએ છીએ કે સર્વઘાતી જે સ્પર્ધકો છે એનો ઉદય અભાવી, ઉદય વખતે ન હોય એવો ઉપશમ હોય, અને પછી એ દેશઘાતી તરીકે ઉદયમાં આવે છે, અને એ વખતે વર્તમાનમાં તો એનો દેશઘાતીનો ઉદય છે એવો ક્ષયોક્ષમ હોય છે। તો આ ક્ષયોક્ષમને જ અહીંયા લીધો છે। તો કે જેને એવો સર્વઘાતીનો ઉદય ન હોય એટલે કે ક્ષયોક્ષમ જ હોય છે એની વાત લીધી છે। તો આ જ્ઞાન કે प्रकाश में आने की योग्यता, ત્યારે એની જ્ઞાનને પ્રકાશમાં આવવાની યોગ્યતા એટલે શક્તિ જે હોય છે એને એ યોગ્યતાને લબ્ધિ કહેવામાં આવી છે। તો લબ્ધિનો જરા વધારે અહીંયા વિસ્તાર કરીને સમજાયું। લબ્ધિ એક રીતે શક્તિ છે, અને શક્તિ છે છતાં એને લબ્ધિ તરીકે જ્યારે કહેવામાં આવ્યું, કેમ કે શક્તિ તો પરિપૂર્ણ છે, આત્મામાં તો પરિપૂર્ણ શક્તિ છે, પણ એનો ઉઘાડ આટલો છે કે ક્ષયોક્ષમ અપેક્ષાએ તેમાં નિમિત્ત કારણ તરીકે એ જ્ઞાનાવરણી કર્મના ક્ષયોક્ષમ છે। એટલે એ જેટલું એને એવી શક્તિ જે ઉઘાડમાં આવી શકે છે, એટલે કે છે કે જ્ઞાન के प्रकाश में आने की योग्यता होती है और इसी योग्यता का नाम लब्धि है। આ લબ્ધિ તો દરેકને એ લબ્ધિ જુદા જુદા પ્રમાણમાં હોય છે। મૂળ શક્તિનો વિચાર કરીએ તો પૂર્ણ છે, છતાં પણ આ લબ્ધિની વાત કરી તો, અને ઉપયોગની વાત આપણે સારી રીતે સમજ્યા છીએ। હવે એક વાત અહીંયા મહત્વની છે એ લઈએ છીએ कि लब्धि एक साथ अनेक ज्ञानों की हो सकती है। अनेक ज्ञान केम कहेवामां आव्या? मर्ति ज्ञान, श्रुत ज्ञान, अवधि ज्ञान, मन परिज्ञान, ए बधानी लब्धि एक साथे होई शके। અને એ સિવાય બીજી રીતે જોઈએ તો જુદી જુદી ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન કરવામાં આવે એની શક્તિ પણ જુદી જુદી, એની શક્તિ પણ બધાની જુદી જુદી। આપણને ચક્ષુ ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરવા માટેની જે શક્તિ જે છે, કર્ણેન્દ્રિયો દ્વારા, એ બધાની શક્તિ જુદી જુદી છે। એટલે કે અને એક સાથે બધી શક્તિ તો રહેલી છે। એટલે लब्धि एक साथ अनेक ज्ञानों की हो सकती है, पर उपयोग एक काल में एक ही ज्ञान का होता है। ये बधी लब्धि शक्ति रूपे બધું એક સાથે ભલે હોય, પણ ઉપયોગ તો એક જે જ્ઞેય તરફ વળ્યો છે તો એ એનું જ્ઞાન કરાવનારો ઉપયોગ છે, એમાં જ્ઞાનમાં એનું જ્ઞાન કરવામાં સ્થિરતા કરાવનારો ઉપયોગ છે। એટલે એ તો એક જ્ઞાનનો હોય છે। અને એ વાત પછી આપણે મતિશ્રુત જ્ઞાન વગેરેની પહેલા સૂત્રમાં ઘણી વાત કરી લીધી છે। અને એ પછી અહીંયા આ મહત્વની વાત છે જે આજે આપણે સમજ્યા, એમાંથી કહે છે કે ઉપયોગ को भी इंद्रिय कहता है, तो આપણે સમજ્યા બરાબર બે રીતે। तो ये बात पछीथी कहे छे कि तात्पर्य यह है कि निमित्त की अपेक्षा विचार करने पर निर्वृत्ति, उपकरण और लब्धि को इंद्रिय संज्ञा प्राप्त होती है। इंद्रिय कहवाया निर्वृत्ति, उपकरण અને લબ્ધિ, ત્રણ। નિવૃત્તિ એટલે અભ્યંતર નિવૃત્તિ, એટલે કે આત્મપ્રદેશો જે છે, શુદ્ધ આત્મપ્રદેશો, એ પછી ત્યાર પછીથી જે અહીંયા કહેવામાં આવ્યું છે કે નિમિત્ત की अपेक्षा विचार करने पर નિવૃત્તિ, પછી અહીંયા उपकरण પણ લીધું છે, और लब्धि को इंद्रिय संज्ञा प्राप्त होती है। उपयोग ने इंद्रिय कहेवामां આવ્યું तो એ તો વાત લઈ લીધી, પણ સાથે સાથે આ બધી વાત જે છે એને પણ એમાં એમ કહી દીધું
कि निर्वृत्ति उपकरण और लब्धि को इंद्रिय संज्ञा प्राप्त होती है और स्व अर्थ की अपेक्षा विचार करने पर उपयोग को इंद्रिय संज्ञा प्राप्त होती है। બીજી રીતે વિચાર કરીએ તો જ્યારે ઇન્દ્રિય કહેવામાં આવે ત્યારે દ્રવ્ય ઇન્દ્રિય ને ભાવ ઇન્દ્રિય બંને સમજવાનું, ને દ્રવ્ય ઇન્દ્રિયમાં એમ ન લઈ લેવું કે એટલું ભૂતગળ જ છે. ભૂતગળ તરીકે તો ત્રણ વસ્તુ છે, બાહ્ય નિવૃત્તિ છે અને ઉપકરણના બે ભાગ જે બાહ્ય અને અભ્યંતર લીધા તે છે. પણ એ સિવાય અભ્યંતર નિવૃત્તિ છે તે આત્માના પ્રદેશો છે એ પણ આવે છે. અને ભાવ ઇન્દ્રિયની જ્યારે વાત કરવામાં આવે ત્યારે લબ્ધિ અને ઉપયોગ એ બે આવે છે. તો એમ ઇન્દ્રિય કહેવામાં આવી છે. અને પછી ગુરુદેવે એમાં આખી વાતને જ્યારે અધ્યાત્મ દ્વારા સમજાવવી છે ત્યારે એમ કહ્યું કે એનો વિષય જે છે, ઇન્દ્રિયનો વિષય છે એ પણ ઇન્દ્રિય જ છે, એ પણ ઇન્દ્રિય છે. તો એ અધ્યાત્મ સમજાવવા માટે એમ કહેવામાં આવ્યું. એટલે કે એ બધામાં તમે જે રોકાઈ રહ્યા છો એનું લક્ષ્ય છોડી દો, એ નહીં, પણ જે પૂર્ણ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એનું લક્ષ્ય કરો. તો ત્યારે એની વાત કહેવામાં આવી. તો આ કેટલીક સ્પષ્ટતાઓ હતી, કેટલીક વધારાની વાત હતી જે આજે આપણે લીધી છે. હવે એના પછીથી 19મું સૂત્ર જે છે 18માં આપણે ભાવેન્દ્રિયનું સ્વરૂપ જાણ્યું, એના વિશે કેટલીક બીજી વાત પણ લીધી, સૂત્રનું સિદ્ધાંત તરીકે અધ્યાત્મની વાત લીધી. હવે 19મું સૂત્ર જે અહીંયા કહે છે 5 ઇન્દ્રિયોના નામ અને તેનો અનુક્રમ. સ્પર્શન રસના ઘાણ ચક્ષુ શ્રોત્રાણી. ક્રમ એ જ રીતે લેવાય. સ્પર્શન રસના ઘ્રાણ ચક્ષુ અને શ્રોત્ર. સ્પર્શન રસના ઘ્રાણ એટલે નાક, સૂંઘવાની શક્તિ જે છે તે, અને ચક્ષુ, અને પછી છેલ્લું આવે શ્રોત્ર એટલે કાન. એ 5 ઇન્દ્રિયો છે. એક ઇન્દ્રિય હોય તો સ્પર્શન ઇન્દ્રિય જ હોય, 2 ઇન્દ્રિય હોય તો સ્પર્શ અને રસના હોય, 3 ઇન્દ્રિય હોય તો સ્પર્શ હોય, રસના હોય, અને ઘ્રાણ ઇન્દ્રિય એટલે સૂંઘવાની શક્તિ હોય. 4 ઇન્દ્રિય હોય તો સ્પર્શ, રસ, નાક અને ચક્ષુ હોય. અને 5 ઇન્દ્રિય હોય તો કાન હોય. એટલે 5 ઇન્દ્રિયમાં કાન સૌથી છેલ્લા હોય. 4 ઇન્દ્રિય વાળાને કાન નહીં, 1 ઇન્દ્રિય વાળાને માત્ર સ્પર્શ હોય. જો આ બધી વાતને સમજવાથી આપણને એની ગંભીરતાનો ખ્યાલ આવે છે. કરી આ તીર્ય જ ગતિની અંદર જયારે આટલી ઇન્દ્રિય મળી છે તો એને એટલો જ ઉઘાડ છે ને, એટલું જ જ્ઞાન કરી શકે છે ને. કેમ કે ઇન્દ્રિય જ નથી તો પછી જ્ઞાન કરવા માટે એનું નિમિત્ત નથી. એનો અર્થ જ એ છે કે એને એ નથી થવાનું જ્ઞાન, એટલા માટે તો એને એટલી ઇન્દ્રિયો મળી જ નથી. એ વાતનો ખ્યાલ આવે છે. તો આ જ રીતે લેવામાં આવે. કોઈ એમ કે ના એકલી રસના ઇન્દ્રિય છે, 1 ઇન્દ્રિય, એવું બની શકે જ નહીં. પહેલા સ્પર્શ જ હોય. કોઈ એમ કે સ્પર્શ છે અને સૂંઘી શકે છે, 2 છે, એવું બની ન શકે. સ્પર્શ પછી રસના હોય તો જ પછી ઘ્રાણેન્દ્રિય હોય. તો આ એનો ક્રમ પણ લઈ લેવામાં આવે. એટલે અહીંયા કીધું છે કે 5 ઇન્દ્રિયોના નામ અને તેનો અનુક્રમ. હવે અહીંયા એમાં ટીકાની થોડીક વાત લીધી છે, બહુ સહેલું છે, સમજાય એવું છે. આ ઇન્દ્રિયો ભાવેન્દ્રિય અને દ્રવ્યેન્દ્રિય એમ બંને પ્રકારની સમજવી. એકેન્દ્રિય જીવને પહેલી સ્પર્શ ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય જીવને પહેલી 2 એમ અનુક્રમે હોય. આ અધ્યાયના સૂત્ર 14ની ટીકામાં આ સંબંધી વિગતથી જણાવ્યું છે, માટે ત્યાંથી જોઈ લેવું. એ આપણે જોઈ લીધું છે, જાણીએ છીએ. એના પછી કહે છે કે આ 5 ભાવેન્દ્રિયોમાં ભાવ શ્રોતેન્દ્રિયને ઘણી લાભદાયક ગણવામાં આવી છે. આ થોડીક અધ્યાત્મની વાત લીધી છે. ભાવેન્દ્રિયમાં 5મી સાંભળવાની ઇન્દ્રિય છે ને, ભાવ શ્રોતેન્દ્રિય એ 5મી. તો એ હોય એટલે 5 ઇન્દ્રિય હોય. તો કે છે કે આ 5 ભાવેન્દ્રિયોમાં ભાવ શ્રોતેન્દ્રિયને સાંભળવાની ઘણી લાભદાયક ગણવામાં આવી છે. કેમ કે તે ભાવ ઇન્દ્રિયના બળથી સમ્યક જ્ઞાની પુરુષનો ઉપદેશ શ્રવણ કરી ત્યારબાદ વિચાર કરી અને યથાર્થ નિર્ણય કરી હિતની પ્રાપ્તિ અને અહિતનો ત્યાગ જીવ કરી શકે છે. એટલા માટે સાંભળવાની ઇન્દ્રિયને મુખ્ય કરવામાં આવી. પણ એક વાતને યાદ રાખવાની કે એકલી સાંભળવાની ઇન્દ્રિય નહીં, પણ સાથે સાથે એને મન મળ્યું હોય તો જ એ કરી શકે છે. એટલે સંજ્ઞીપણું હોય ત્યારે આ 5 ઇન્દ્રિયમાં જો કોઈ મહત્વનું હોય સંજ્ઞી પંચેન્દ્રિયને, તો
એ ભાવ ઇન્દ્રિયમાં આ જે સાંભળવા માટેની, કેમ કે એ દ્વારા ઉપદેશ ગ્રહણ કરી શકે છે. તો એમાં જડ ઇન્દ્રિય તો એ સાંભળવામાં નિમિત્ત માત્ર છે. એના પછી એક વાત કરે છે કે પહેલું સત્યેન્દ્રિય કાન નો આકાર જવની વચલી નળી જેવો, બીજું નેત્રનો આકાર મસૂર જેવો, નાકનો આકાર તલના ફૂલ જેવો, રસનાનો આકાર અર્ધચંદ્ર જેવો, અને સ્પર્શેન્દ્રિય આખા શરીરે છે ને, એટલે સ્પર્શેન્દ્રિય શરીર આકારે હોય છે અને સ્પર્શેન્દ્રિય આખા શરીરમાં હોય છે. આ સામાન્ય વાતો બધી કરવામાં આવી છે જે આપણે જાણીએ છીએ. હવે ઇન્દ્રિયોના વિષયોની વાત કરે છે અહીંયા 20 સૂત્રની અંદર. તો કહે છે કે સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દાસ્તર દશા. સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દાહ. સ્પર્શ રસ ગંધ વર્ણ રૂપ રંગ અને શબ્દ એ 5 ક્રમથી ઉપર કહેલી 5 ઇન્દ્રિયોનો વિષય છે. અર્થાત ઉપર કહેલી 5 ઇન્દ્રિયો તે વિષયોને જાણે છે. જાણવાનું કામ ટીકામાં કહે છે કે જાણવાનું કામ ભાવેન્દ્રિયનું છે. પૂતગળ દ્રવ્યેન્દ્રિય એમાં નિમિત્ત કારણ છે અને દરેક ઇન્દ્રિયનો વિષય શું છે તે અહીં કહ્યું છે. ને આ વિષયો જે છે એ વિષયો જે છે તે જડ પૂતગળો છે. કેમ કે ઇન્દ્રિયના વિષયો છે ને, ઇન્દ્રિયના વિષયો જે છે એ જડ છે, ચેતન નથી. આપણે કોઈ વ્યક્તિને જોઈએ તો આપણે એના આત્માને નથી જોતા, આપણે શેને જોઈએ છીએ? એના શરીરને જોઈએ છીએ. જે શરીર તો જડ છે. એટલે ઇન્દ્રિયનો વિષય હંમેશા જડ હોય, ઇન્દ્રિયનો વિષય ચેતન ન હોય. કોઈ ચેતન ઇન્દ્રિય દ્વારા જણાય નહીં. આપણે કહીએ કે આ જીવ છે ને, પણ ભાઈ તને ક્યાં જીવ દેખાય છે? તને તો એ જીવ દેખાય છે એટલે એ જીવ જે શરીર સાથે રહ્યો છે એનું શરીર દેખાય છે. આ જીવ 6 કાયના જીવ, બધી વાતો બધી કરીએ, પણ એ 6 કાયના જીવ છે એ તો કાયા છે, કાયા છે. જીવ તો જીવ જ છે, એની સાથે રહેલો જીવ તો જુદો છે. એટલે પહેલી ભૂલ તો આપણે આ સુધારવાની છે, જે આપણે પાઠશાળામાં ગોખીને સમજ્યા છીએ કે 6 કાયના જીવ. ના, 6 કાયના જીવ નથી. એ જીવો જે છે એને જેવી ગતિ થઈ છે એ પ્રમાણે કાયા છે, એને એ કાયા છે. તો એ 6 કાયના જીવ એમ નથી હોતું. જીવ જીવ છે અને એ કાયાથી જીવ હંમેશા જુદો જ હોય છે. અને આપણે જેનું જ્ઞાન કરીએ છીએ એ એની કાયાને જાણીએ છીએ. કેમ કે ઇન્દ્રિય દ્વારા આપણે જ્ઞાન કરીએ છીએ. તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય જે છે તે શું છે? પૂતગળ છે. કેમ કે પૂતગળ જે છે એમાં જ મૂર્તિકપણું છે. સ્પર્શ રસ ગંધ વર્ણ આ બધા જે છે એ ગુણો જે છે એ કોના છે? એ પૂતગળના ગુણો છે. એ પૂતગળના ગુણો છે. એ જીવના ગુણ નથી, આત્માના ગુણ નથી કે જેથી એ આત્મા એમાં આપણને ખ્યાલ આવે. આત્માનો ખ્યાલ નથી આવતો, આપણને એનું શરીર દેખાય છે, એનો ખ્યાલ આવે છે. અને મૂર્તિકપણું જેનું નથી એ દ્રવ્ય આપણને દેખાતા નથી. જીવને મૂર્તિકપણું નથી એ ક્યાંથી દેખાય? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ એમાં કોઈને મૂર્તિકપણું નથી. એ 5 પ્રકારના દ્રવ્યો જે છે એ અમૂર્તિક છે. એને સ્પર્શ રસ ગંધ વર્ણ આ બધું નથી. એટલે એ તો ઇન્દ્રિય દ્વારા, ઇન્દ્રિય જ્ઞાન દ્વારા ખ્યાલમાં પણ આવતા નથી. એટલે જે દેખાય છે, જે જણાય છે, જે ખ્યાલમાં આવે છે એ બધું જે ઇન્દ્રિય દ્વારા છે એ બધું જડ છે. એટલે આ વિષયો જે વાત કરવામાં આવી એ વિષયો જડ છે. હવે જડને જાણ્યા કરીએ છીએ ને આપણે, આખું જીવન આપણે જાણીએ છીએ કોને? હવે શાંતિથી અહીંયા અધ્યાત્મ આપણે થોડું સમજવાનું છે કે આપણે આખા જીવન દરમિયાન આપણે જાણીએ છીએ અને 5 ઇન્દ્રિયોનો ગાઢ આપણને મળ્યો છે, આટલો બધો ક્ષયોક્ષમ મળ્યો છે, જ્ઞાન કરવાની શક્તિ મળી છે, પણ છેવટે જ્ઞાન કોનું કરીએ છીએ? જરાક ઊંડા ઉતરીને વિચાર કરીએ કે આપણે શું કરી રહ્યા છીએ. જળનું જ્ઞાન કરીએ છીએ અને એમાં રંજિત થઈએ છીએ અને એમાં કલ્પનાઓ કરીએ છીએ, સુખ ને દુઃખની કલ્પનાઓ કરીએ છીએ, જીવન પૂરું કરીએ છીએ. આપણે શું કરી રહ્યા છીએ? કોઈ એવો ધનવાન વ્યક્તિ હોય અને એ પૈસા લઈ અને જઈ અને પાણીમાં નાખ્યા કરે અને પેલી માછલી એની આસપાસ આમ ગોળ ફરે એટલે બસ રાજી થાય. તો આપણે શું કહીએ કે આ મૂર્ખ છે, એને આટલા ધન સંપત્તિ મળી છે, એનો કાંઈ ઉપયોગ કરતા આવડતું નથી અને પેલું પાણીમાં રમત કર્યા કરે છે આવી રીતે. આપણું પણ આવું જ કંઈક છે.
આપણને જ્ઞાનનો જે ઉઘાડ મળ્યો છે એમાં ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન થાય છે એ તો જળનું જ જ્ઞાન થાય છે. તો જળ પદાર્થના જ્ઞાન કરી અને જે જળ પદાર્થો એટલે પૂતગળના સ્કંદ, જુદી જુદી જાતના પૂતગળના સ્કંદ કે જેમાંથી પૂતગળો ખરે છે, નવા જોડાય છે, જે કંઈ થાય છે, નવી નવી રચનાઓ થાય છે, તો એનું જ્ઞાન હંમેશા કરીએ છીએ અને એમાં જ આપણે કલ્પના કરીએ છીએ, સુખની અથવા દુઃખની કલ્પના કરીએ છીએ. સુખની કલ્પના કરી અને એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એને રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે પરિગ્રહ થાય છે. અને એમાં જ કોઈ એ વસ્તુ આપણે માની લીધી સુખની અને એ જ જળ પદાર્થ એ પૂતગળના સ્કંદ એને કોઈ લઈ જાય છે તો આપણે દુઃખી થઈએ છીએ, આર્ધ્યાન કરીએ છીએ અથવા તો દ્વેષ કરીએ છીએ લઈ જનાર પ્રત્યે. તો આ બધી આખી વાત જે છે તો ક્યાં અટકી? અહીંયા જે વિષયો જે છે જળ છે એટલે એ પૂતગળ જ છે અને પૂતગળ ની સાથે જ જોડાયેલા રહીએ છીએ. એટલે ઇન્દ્રિય જ્ઞાનથી આગળ વધી અને બીજો વિકલ્પ કરતા નથી, બીજો વિચાર કરતા નથી કે આ ઇન્દ્રિય જ્ઞાન એટલું જ નથી, કાંઈક બીજું વિશેષ છે, હું ચેતન છું, તો એવો જીવોને વિચાર જ આવતો નથી. તો અહીંયા એ વાતને જુદી રીતે લીધી છે પ્રશ્ન કરીને, કે છે કે આ અધિકાર જીવનો છે છતાં તેમાં પૂતગળ દ્રવ્યની વાત શા માટે લીધી? આ પૂતગળ દ્રવ્યની વાત લેવામાં આવી ને, સ્પર્શ, રસ, ગંધ વગેરે જે છે એ તો પૂતગળ છે, એના ગુણો છે અને એને જાણવા વાળી ઇન્દ્રિય છે. તો એની વાત પૂતગળની અહીંયા વાત શા માટે લીધી? અને પેલી ઇન્દ્રિય જે છે દ્રવ્યેન્દ્રિય વગેરેની પણ વાત લીધી, પણ દ્રવ્યેન્દ્રિયની વાત તો બરાબર છે કે એને સમજાવવી છે, કેમ કે એની સાથે જ્ઞાન પણ રહેલું છે એટલે. પણ એના વિષયોની વાત જે અહીંયા લીધી તો એમાં એમ કે છે કે એમાં પૂતગળ દ્રવ્યની વાત શા માટે લીધી? ઉત્તર આપ્યો છે કે જીવને ભાવેન્દ્રિયથી થતા ઉપયોગ રૂપ જ્ઞાનમાં જ્ઞેય શું છે તે જણાવવા માટે કહ્યું છે. એને આ ભાવેન્દ્રિયથી થતા ઉપયોગ રૂપ જ્ઞાનમાં જે તરફ એનો ઉપયોગ મળે છે એ દ્વારા એને જ્ઞાન થાય છે, અને એ જ્ઞાન થાય છે તો ભાવેન્દ્રિયથી થયું એ આપણે સમજીએ છીએ. તો એ જ્ઞાનમાં જ્ઞેય શું છે તે જણાવવા માટે કહ્યું છે. તો કે જ્ઞેય જે છે એ ખરેખર જ્ઞાન થવાનું કારણ નથી, એ જ્ઞેય તો નિમિત્ત માત્ર છે. જે પદાર્થનું આપણને જ્ઞાન થાય છે એ વખતે આ જ્ઞાન પોતે જ પરિણમે છે માટે એવું જ્ઞાન થાય છે, પરંતુ એ વખતે નિમિત્ત તરીકે સામે એવું જ્ઞેય છે. આ કોમ્પ્યુટર છે એવું જ્ઞાન સામે કોમ્પ્યુટર પડ્યું છે માટે આપણને થાય છે, કે આ ચેર છે એવું જ્ઞાન થાય છે, કે દેશ છે એવું જ્ઞાન થાય છે. તો સામે એ છે પદાર્થ એ જ્ઞેય તરીકે છે માટે જ્ઞાન થાય છે. પણ એ જ્ઞેય છે માટે જ્ઞાન થાય છે એવું જ્ઞાનનો સ્વભાવ નથી. જેમ સર્વજ્ઞ પરમાત્માને સામે જ્ઞેય નથી છતાં પણ અનંત જ્ઞેયોનું એક સાથે જ્ઞાન થાય છે. જે જ્ઞેયો વર્તમાનમાં નથી, ભવિષ્યમાં એ પર્યાયો થવાની છે એનું પણ જ્ઞાન થાય છે. તો એ જ્ઞાનનો સ્વભાવ છે, એમને જ્ઞાનનો પૂર્ણ ઉઘાડ છે માટે ભવિષ્યના અનંત જ્ઞેયોનું જ્ઞાન એમને વર્તે છે. અને જે જ્ઞેયો અત્યારે વિદ્યમાન નથી એવા ભૂતકાળના જ્ઞેયોનું પણ જ્ઞાન હોય છે. એટલે જ્ઞાન સ્વભાવને કોઈ જ્ઞેયની જરૂર નથી. જ્ઞાનનું પરિણમન જ્ઞેય વિના જ થાય છે. આ અત્યારે વર્તમાનના જેને સો કોલ્ડ આપણે ઇન્ટેલિજન્ટ કહીએ ને એમને આ વાત ઉતરવી બહુ અઘરી છે. એ બુદ્ધિશાળીઓને એ વાત નહીં ઉતરે કે સામે પદાર્થ નથી અને એનું જ્ઞાન થાય, જ્ઞેય વિના જ્ઞાન થાય, એ વાત એમને ઉતરવી બહુ અઘરી છે. કેમ કે ઇન્દ્રિય દ્વારા જ્ઞાન જે છે એમ જ સમજ્યા છે ને એટલે. તો ઇન્દ્રિયના વિષયની જયારે વાત કરવામાં આવે ત્યારે જ્ઞેય હોય છે. અને છદ્મસ્ત અવસ્થામાં, ખાસ તો મુખ્ય વાત તો એ છે કે છદ્મસ્ત અવસ્થામાં જ્યાં સુધી જ્ઞાનનો પૂર્ણ ઉઘાડ થયો નથી ત્યાં સુધી જ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જ્યારે જ્ઞાન જેનું જ્ઞાન થાય છે તો એ જ્ઞેય ત્યાં સામે હોય છે. પણ એ જ્ઞેયને કારણે જ્ઞાન થાય છે એમ નથી. એ વખતે મારા જ્ઞાનની પર્યાય એ રીતે થવાની હતી એટલે એ જ્ઞાનનું જ પરિણમન છે અને એમાં સામે આ જ્ઞેય છે એ નિમિત્ત છે. તો એ નિમિત્ત જે છે જ્ઞેય એ અહીંયા બતાવવામાં આવે છે, કેમ કે ઇન્દ્રિય જ્ઞાનના વિષય ચાલી રહ્યા છે. એટલે કે છે કે જીવને ભાવ ઇન્દ્રિયથી થતા ઉપયોગ રૂપ જ્ઞાનમાં જ્ઞેય શું છે તે જણાવવા માટે કહ્યું છે. જ્ઞેય નિમિત્ત માત્ર છે, જ્ઞેયથી જ્ઞાન થતું નથી, પણ ઉપયોગ રૂપ ભાવેન્દ્રિયથી જ્ઞાન થાય છે. એટલે કે જ્ઞાન વિષય, જ્ઞાન તો વિષય કરનાર છે અને વિષયો જે છે તે જ્ઞેય છે.
અને જ્ઞેય છે તે વિષય છે, અને એ બતાવવા આ સૂત્ર કહ્યું છે કે એ જ્ઞાન જે છે, જ્ઞાનની ઇન્દ્રિયની વાત કરી તો એ ઇન્દ્રિય દ્વારા જેનું જ્ઞાન થાય છે એના વિષયો બતાવ્યા, અને એને અહીંયા ઇન્દ્રિયના વિષય બતાવ્યા છે. એટલે એ બધા વિષયો, ઇન્દ્રિયના વિષયો બધા જળ પૂતગળો છે, પૂતગળોના સમૂહ છે. આ વાત અંદરમાં બેસી જાય કે જે હું ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરું છું એ બધું જળનું જ જ્ઞાન છે, કોઈ ચેતનનું જ્ઞાન છે જ નહીં. શાસ્ત્ર વાંચીએ છીએ તો એનું શું? શાસ્ત્ર જળ છે, ગુરુદેવ કહે છે ને. અક્ષર પણ જળ છે. અક્ષરને કોઈ અપેક્ષા પરબ્રહ્મ કયો, એના વાચ્ય અને વાચકના ની અપેક્ષાથી એને એમાં જે રહેલું, જેની સાથે રહેલું જે જ્ઞાન જે છે ખ્યાલમાં આવે છે એ અપેક્ષાથી કહેવાય. પણ અક્ષર તો જળ જ છે ને, અક્ષર તો જળ છે. વાણી છે એ પણ જળ છે. વાણી શું છે? ભાષા વર્ગણાના પરમાણુ જે છે એની પર્યાય છે, ભાષા વર્ગણાની પર્યાય છે, એ પણ જળ જ છે. પણ એની સાથે રહેલું જ્ઞાન જે છે એની વાત કરવામાં આવે છે. આગળ અહીંયા કહે છે તો હવે આ જે કહેવામાં આવ્યા ઇન્દ્રિયના વિષયો, જે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, બરાબર ને, તો એના વિશે આગળ કહે છે કે સ્પર્શ, તો અહીંયા તો ફક્ત એટલું જ કીધું છે કે સ્પર્શ 8 પ્રકારના છે, અને એ આપણે જાણીએ છીએ: શીતળ, ઉષ્ણ, લુખો, ચીકણો, કોમળ, કઠોર, હળવો અને ભારે. 8 પ્રકારના સ્પર્શ છે. રસ જે કયા તે 5 પ્રકારના છે: તીખો, આમ્લ, ખાટો, કડવો, મધુર અને કસાયેલો. કસાયેલો એટલે તુરો. ગંધ 2 પ્રકારની છે: સુગંધ અને દુર્ગંધ. હવે આમાં માત્ર 2 જ ભાગ પાડે છે, પણ સુગંધના કેટલાય પ્રકારો થાય, દુર્ગંધના કેટલાય પ્રકારો થાય. એ જ રીતે આ તીખાશનો જો વિચાર કરીએ તો તીખાના કેટલાય પ્રકાર થાય, કડવાના કેટલા, મધુરના કેટલાય પ્રકાર થાય. એટલે રસનો વિચાર કરીએ, સ્વાદનો વિચાર કરીએ તો કેટલા પ્રકારે સ્વાદ થાય છે, જેના કેટલાયના તો નામ પણ નથી હોતા, પણ એ છેવટે છે તો એ રસ છે. એ રસ છે, એનું નામ ન આવે તો પણ રસ છે. રસ તો છે ને, એનો સ્વાદ આવે છે તો રસ છે. ઘીનો સ્વાદ કેવો, તો એનું નામ નથી, પણ છતાં એ રસ છે. ખ્યાલ આવે છે. તો અનેક પદાર્થો જે છે, એવી રીતે ગંધમાં પણ અનેક પ્રકારે હોય છે. અનેક પ્રકાર એટલે જે અમુક ફૂલનો સુગંધનો વિચાર કરીએ છીએ તો આપણે એમ કહીએ છીએ કે આ મોગરાના ફૂલની સુગંધ છે, આ ગુલાબના ફૂલની સુગંધ છે, આ બધું કહીએ છીએ ને આપણે. અનેક પ્રકારે સુગંધ છે, દુર્ગંધ પણ અનેક પ્રકારે હોય છે, આ બધું હોય છે. પણ મુખ્યતાથી આ વિષયની અપેક્ષાથી અહીંયા ભેદ પાડી અને વર્ણન કરવામાં આવ્યું છે. વર્ણ મુખ્ય પ્રણય જોઈએ તો 5 રંગ કહેવામાં આવે છે. આપણે નાનપણથી કહેતા આવ્યા છે કે લાલ, પીળો અને વાદળી, એ 3 મુખ્ય રંગ કહેવાય. અને એ સિવાય ધોળો, સફેદ અને કાળો, કૃષ્ણ. એટલે અહીંયા એ લીધું છે કે કૃષ્ણ, નીલ એટલે કાશ્માની, પીળો, રાતો અને શુક્લ. શબ્દમાં અહીંયા તો રામજીભાઈએ તો 7 પ્રકારના લીધા છે. એટલે એ તો સ્વર એમણે તો લીધા છે. શબ્દ કૌંસમાં સ્વર મૂક્યા છે. એટલે જે સંગીતના સ્વર જેના જે નામ આપવામાં આવે છે, સડદ, ઋષભ, ગંધાર, મધ્યમ, પંચમ, દૈવત અને નિષાદ એ લીધા છે. પણ જે એમાં મુખ્ય વસ્તુ એ છે કે શબ્દની જયારે વાત કરીએ છીએ તો શાસ્ત્રમાં બીજી રીતે વાત આવે છે કે શબ્દ જે છે એ અક્ષરાત્મક અને અનક્ષરાત્મક, એમાં મુખ્ય ભેદ એ છે. જે શબ્દ જે છે જે અક્ષરાત્મક છે, જે અનક્ષરાત્મક છે. તો અનક્ષરાત્મકની અંદર પણ જે કુદરતી છે અને કૃત્રિમ છે, કે જે અક્ષર તરીકે એનો ખ્યાલ આવી ન શકે, લખી ન શકાય અક્ષર તરીકે, તો એવા જે કુદરતી જે છે, જે આપણે વીજળીના અવાજો થાય વગેરે, જે કંઈ પવનના સુસવાટા બોલે એવા જે છે તે કુદરતી છે. અને બીજા કૃત્રિમ જે અવાજો કરવામાં આવે છે તે એ બધા અનક્ષરાત્મક છે. અને બીજા અક્ષરાત્મક છે, જે આપણે શબ્દ, જુદી જુદી ભાષાના શબ્દ જે કહીએ છીએ તે, તો એ શબ્દની અંદર એ બધું આવે છે. એ શબ્દની અંદર એ બધું આવે છે. આપણે એ વાતને યાદ રાખવાની. તો અહીંયા તો ટૂંકાણમાં વાત લીધી છે કે એ પ્રમાણે કુલ 27 ભેદો છે. તેમના સંયોગના અસંખ્ય ભેદો પડે છે. એટલે એમના સંયોગના અસંખ્ય ભેદો પડે છે. એમાં બધું આવી ગયું અને એક પ્રકારે બધી વાત થાય. ચોથી વાત લીધી છે કે સંઘની પ્રાણીઓને ઇન્દ્રિય દ્વારા થતા ચૈતન્ય વેપારમાં મન નિમિત્ત રૂપ હોય છે. સંઘની પ્રાણીઓને ઇન્દ્રિય દ્વારા થતા ચૈતન્ય વેપારમાં મન નિમિત્ત રૂપ હોય છે. આ ઇન્દ્રિયની તો વાત કરી, પણ મનની વાત પણ પાછી લેવી છે. કેમ કે ચૈતન્યનો વેપાર જે થાય છે તો જ્ઞાનનો વેપાર છે. ચેતના, જ્ઞાન, દર્શનની છે.
તો એના વેપારમાં જેમ ઇન્દ્રિય છે એવી રીતે મન પણ છે. કોને માટે? સંગનીને મન છે. એટલે એને જે વેપાર થાય છે વિશિષ્ટ પ્રકારનો જ્ઞાન વેપાર થાય છે, એને હિત અહિતનો ખ્યાલ આવે છે. અસંગનીને એવો જ્ઞાન વેપાર થતો નથી. એટલે કેટલીક વખત આપણે જે ચેતનાની અપેક્ષાએ કહીએ છીએ તો બિચારા એકેન્દ્રિય જીવને શું છે, એને ચેતના છે તો કઈ ચેતના છે? એમ કે એ કર્મ ફળ ચેતના છે, કર્મના ફળને ભોગવે એ ચેતના છે, દુઃખને ભોગવે છે એવી જ ચેતના છે. એને કર્મ ચેતના પણ નથી. પછી એનાથી આગળ વધીએ તો એને કર્મ ફળ ચેતના અને કર્મ ચેતના બે પ્રકારની ચેતના હોય. એ બે ઇન્દ્રિયથી શરૂ કરીને જે દ્રષ્ટિઓ જે છે એમાં. અને જ્ઞાન ચેતનાનો વિચાર કરીએ તો જ્ઞાન ચેતના કોને છે? ખરેખર તો સંગનીને જ સાચી જ્ઞાન ચેતના હોય છે. કર્મ ચેતના, કર્મફળ ચેતના અને જ્ઞાન ચેતના, કે જે પરમાર્થે જેને જ્ઞાન ચેતના કહેવામાં આવે, પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન થાય એવી જ્ઞાન ચેતના તો સંગની બચેન્દ્રીને એ પુરુષાર્થ જે કરે છે એને હોય છે. એ સિવાય એને જ્ઞાન ચેતના બીજાઓને હોય છે. કર્મચેતના, કર્મફળ ચેતના, કર્મચેતના અને જ્ઞાન ચેતના. જેટલું પણ એને જ્ઞાનનો ઉઘાડ છે, જેટલી ઇન્દ્રિય મળી છે એટલા પ્રમાણમાં અસંગની હોય એને પણ જ્ઞાન ચેતના એટલી હોય છે. પણ આપણે જેને પરમાર્થિક જ્ઞાન ચેતના કહીએ છીએ તે તો આત્માની અનુભૂતિ રૂપ જ્ઞાન છે, એને જ્ઞાન ચેતના કહેવાય છે. એ સંગની પુરુષાર્થ કરે ત્યારે એ હોય છે. એ પાંચમી વાત લીધી છે કે સ્પર્શ, રસ, ગંધ અને શબ્દ એ વિષયોનું જ્ઞાન તે વિષયને જાણનાર ઇન્દ્રિય સાથે તે વિષયનો સંયોગ થવાથી જ થાય છે. વિષયનો સંયોગ થવાથી જ થાય છે. એનો સંયોગ થવો એટલે એનામાં ઘૂસી જાય એમ નથી, પણ એના તરફ એનો ઉપયોગ વળે છે ત્યારે એનું જ્ઞાન થાય છે. એ વિષય તરફ જ્યાં સુધી નથી વળતો ત્યાં સુધી એને જ્ઞાન થતું નથી. આ ઇન્દ્રિય જ્ઞાનની વાત છે ને, એટલે કે છે કે સ્પર્શ, રસ, ગંધ અને શબ્દ એ વિષયોનું જ્ઞાન તે વિષયને જાણનાર ઇન્દ્રિય સાથે તે વિષયનો સંયોગ થવાથી જ થાય છે. એટલે ઇન્દ્રિય સાથે સંયોગ થવો એટલે એનો ઉપયોગ એ તરફ વળવો એમ કહેવામાં આવે. પણ આ જયારે વાત કરવામાં આવી છે ત્યારે પણ એ વાત મૂળ વાત તો એ જ રહે છે કે એ વખતે એની એવી જ્ઞાનની પર્યાય થવાનો કાળ હતો માટે એમ થાય છે. એ જોઈ રહ્યો હતો, સરોવરને જોઈ રહ્યો હતો ને એ જ વખતે એને કાંઈક અવાજ સંભળાય છે અને એનું લક્ષ્ય એ તરફ, અવાજ તરફ જાય છે એટલે એ તરફ દોડીને જાય છે. આવું કેમ બન્યું? તો એ વખતે એમ જ એવો જ્ઞાન થવાનો કાળ હતો એટલા માટે, કેમ કે એનો ઉપયોગ બહાર હતો છતાંય ઉપયોગ તરત જ પલટી જાય છે. પેલું કાન દ્વારા જે સાંભળ્યું અને જે દોડી જાય છે. તો એવું કેમ બને છે? તો એનો અર્થ એ છે કે એવી જ્ઞાનની પર્યાય એ વખતે થવાની હતી માટે જ એમ થયું છે. એટલે જ એમ થયું છે. કેમ કે એ વિષયો તો સામે હતા, સરોવર પણ હતું, તો ત્યાં જે રોકાઈ રહ્યો હતો શું વાંધો હતો? એમ ના બન્યું. એને આ જે જ્ઞાન જે ચાલી રહ્યું છે એ પોતાનો આત્માનો જ્ઞાનનો સ્વભાવ છે અને એ જ્ઞાનનું પરિણમન અને એની જ્ઞાનની પર્યાય જે કાળે જે રીતે થવા યોગ્ય હોય એ રીતે જ થાય છે. આ મૂળભૂત વાત ગુરુદેવે જે સમજાવી છે એને કાઢી નાખવાની નથી. કેમ કે અહીંયા જયારે આ વાત આવી એટલે કોઈને એમ લાગે કે એ વિષયોનું જ્ઞાન તે વિષયને જાણનાર ઇન્દ્રિય સાથે તે વિષયનો સંયોગ થવાથી થાય છે. આ બધા વ્યવહારના એના કથનો છે. જ્ઞાનનો સ્વભાવ તો સ્વતંત્ર છે, જ્ઞાન સ્વતંત્ર રીતે પરિણમે છે. જ્ઞાન તો સ્વતંત્ર રીતે પરિણમે છે, પણ ઇન્દ્રિયો પણ સ્વતંત્ર રીતે પરિણમે છે. એક ઇન્દ્રિય બીજી ઇન્દ્રિયનું કામ કરતી નથી. જ્યારે એટલી બધી સ્વતંત્રતા છે ત્યારે આત્માની સ્વતંત્રતાને તો આપણે કેમ ભૂલી જઈએ? આત્મા એટલે આ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એ તો સ્વતંત્ર છે અને કોઈ પરાધીનતા છે જ નહીં. આત્મા ચક્ષુ દ્વારા જે રૂપને દેખે છે તે રૂપથી યોગ્ય ક્ષેત્રે દૂર રહી અને દેખી શકે છે. એટલે અહીંયા એક વાત સાથે લીધી છે કે જે વિષય છે તો એ વિષયોને એ જુએ છે ત્યારે એ વિષયો એની અંદર પ્રવેશી જતા નથી, એ દૂર જ રહે છે. કોઈ પણ વિષયનું જ્ઞાન કરે છે તો એ વિષયો કાંઈ એ ઇન્દ્રિયો જોડાવી એટલે એનો સંયોગ થવો એટલે ઇન્દ્રિયોનો એના પૂતગળોનો એની સાથે સંયોગ થઈ જવો એવો કોઈ અર્થ નથી, કે ભેગા થઈ જવા એવો કોઈ અર્થ થતો નથી. જ્ઞાન હંમેશા પોતે પોતાનામાં રહી અને
જ્ઞેયને જાણે છે. આ મૂળ વાત અધ્યાત્મની વાત છે, એને કાઢી નાખવાની નથી. તો અહીંયા 20મા સૂત્ર સુધીની વાત થઈ. હવે સર્વાર્થ સ્થિતિમાંથી કેટલીક વાતને લઈએ. આપણે તો આ બધું સ્પર્શ રસ ગંધ બધું કહી દીધું, પણ કોઈ વ્યક્તિ એમ કે સ્પર્શ એટલે શું, ત્યારે તમે શું એને સમજાવો? કોને સ્પર્શ કહેશો? સ્પર્શ એટલે શું? તો એનું બેઝિક અહીંયા કેટલુંક જે લેવામાં આવ્યું છે એને પણ આપણે સાથે સમજવું જોઈએ. તો 19મા સૂત્રથી વાત આગળ લઈએ છીએ. એમાં આપણે અહીંયા સર્વાર્થ સિદ્ધિની અંદર કેટલીક વાત છે લઈએ છીએ. 19મા સૂત્રની વાત લઈએ છીએ. કહે છે કે लोक में इंद्रियों को पारतंत्र विवक्षा देखी जाती है. लोक में इंद्रियों की पारतंत्र विवक्षा देखी जाती है. એટલે ઇન્દ્રિયો ને પરતંત્રતા દેખાય છે. લોકમાં આપણને ઇન્દ્રિયોની પરતંત્રતા દેખાય છે. કેમ કે ઇન્દ્રિયો જે છે એ વિષયો જે છે એ વિષયોને જાણે છે. એટલે વિષયો છે એટલે ઇન્દ્રિયનું જ્ઞાન કરે છે. लोक में इंद्रियों की पारतंत्र विवक्षा देखी जाती है. जैसे इस आंख से मैं अच्छा देखता हूँ, जैसे इस आंख से मैं अच्छा देखता हूँ, इस कान से मैं अच्छा सुनता हूँ. એટલે શું થયું કે ઇન્દ્રિયો જ્ઞાન કરવામાં પણ એ રીતે વાત લીધી કે જે દ્રવ્યેન્દ્રિય જે છે, ભાવેન્દ્રિય બંને લઈ લેવાના. તો એ ઇન્દ્રિયથી હું જોઉં છું કે સાંભળું છું એવી પરતંત્રતા એમાં દેખાય છે. એ વિવક્ષા બંને રીતે પરતંત્રતા લીધી છે. વિષયો હોવા એક વાત એ લીધી છે, અને ઇન્દ્રિય એ દ્વારા જ્ઞાન. આવું પરતંત્રપણું વાસ્તવમાં નથી, પણ લોક મેં એટલે સામાન્ય રીતે લોકોમાં આમ આપણે જાણીએ છીએ. અને આ વ્યવહારના કથનો છે. જૈસે ઇસ આંખ સે, આંખથી, અહીંયા શું કે છે? જૈસે ઇસ આંખ સે, આંખથી મેં અચ્છા દેખતા હું, બરાબર જોઉં છું, પણ એ કેવી રીતે? તો આંખથી એ મહત્વનું છે. એવી રીતે કાન સે, ઇસ કાન સે મેં અચ્છા સુનતા હું, એ રીતે બધું કહ્યું છે. તો કહે છે કે અત पारतंत्र विवक्षा में स्पर्शन आदि इंद्रियों का कारणपना बना जाता है. આવી परतंत्रता, पारतंत्रता विवक्षा में स्पर्शन आदि इंद्रियों का कारणपना बन जाता है. એટલે આ ઇન્દ્રિયો જે છે એ એનું કારણ થઈ જાય છે. પરતંત્રતા કેવી છે? જ્ઞાનમાં અહીંયા કે છે ને, ઇન્દ્રિયોના વિષયને જાણવા વાળું જ્ઞાન જે છે એમાં પારતંત્ર વિવક્ષા મેં સ્પર્શન આદિ, આ બધી ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયો એનું કારણ બની જાય છે. ઇન્દ્રિયો કા કારણ બન જાતા હૈ. ઇન્દ્રિયો એનું કારણ બની જાય છે. આ વિષયોને જાણવામાં ઇન્દ્રિયો જે છે એ એનું સાધન બની ગયું, કરણ બની ગયું, કારણ બની ગયું. આ લોક રીતે સામાન્ય કહેવામાં આવ્યું, અને એટલા માટે એ ઇન્દ્રિયોનો એક એક વિષય કહેવામાં આવ્યો. બરાબર છે. વ્યવહારથી વાત છે, વ્યવહારના એનું કથન છે, પણ એ કઈ અસત્ય તો નથી ને. એમ પરમાર્થની વાત આખી જુદી છે. એકલા જ્ઞાન સ્વભાવને લઈએ ત્યારે આ બધાને આપણે ગૌણ કરીએ છીએ, એને કાઢી નાખીએ એવી વાત તો છે જ નહીં. ઇન્દ્રિય જ્ઞાન હોતો જ નહીં તો આટલી બધી એના વિશેની વાત આવત જ નહીં. એ છે, પણ જયારે આપણે આત્મામાં જવાનો વિચાર કરીએ છીએ એ આખી વાત જુદી છે. તો ત્યારે આપણે આ ઇન્દ્રિય જ્ઞાન વગેરે જેની વાત જે છે એને ગૌણ કરીએ છીએ. ત્યારે જ્ઞાન સ્વભાવને આપણે એ રીતે લઈએ છીએ કે જ્ઞાન સ્વભાવ મારો છે, માટે મને જ્ઞાન થાય છે. એટલા માટે આ ઇન્દ્રિય, એ દ્રવ્ય ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય, આ બધાને ગૌણ કરીએ છીએ. કે ભાવ ઇન્દ્રિય જે છે એ પણ ક્ષયોક્ષમી જ્ઞાન છે, અને હું તો ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છું. તો એને અનુસરીને તો જ્ઞાનની પૂર્ણતા પ્રકાશવી જોઈએ. તો એ વિચાર જયારે કરીએ છીએ, પરમાર્થ વિચાર કરીએ છીએ, આત્મામાં જવું છે, અનુભૂતિ કરવી છે, ત્યારે આપણે આખી વાતને એ રીતે લઈએ છીએ. તો એ વાત કોને માટે છે? એ અધ્યાત્મની વાત જે છે એ જે નિર્ણય કરીને આવ્યો છે ધર્મમાં, એને માટેની વાત છે. પણ આખી વાતને જયારે વસ્તુ સ્વરૂપને સમજીએ છીએ ત્યારે આપણે
જેનું અસ્તિત્વ છે એને આપણે કાઢી કેવી રીતે નાખીએ? ઇન્દ્રિય છે, ઇન્દ્રિય જ્ઞાન છે, એ બધું પણ છે ને, નથી એમ તો ક્યાં છે? તો એ બધાને અહીંયા સમજાવવામાં આવ્યું છે. આ આખો વ્યવહારનો વિષય છે અને વ્યવહારને વ્યવહાર તરીકે આપણે એને સમજવો જોઈએ, જાણવો જોઈએ. અને આમનામ ઉડાડી દઈએ એમ ચાલશે નહીં. કે છે કે તો पारतंत्र विवक्षा में स्पर्शन आदि इंद्रियों का कारणपना बन जाता है, એનું કારણ થઈ જાય છે ઇન્દ્રિયો. વીર્યાંતરાય, હવે એ ઇન્દ્રિયો તો કારણ થાય છે તો સમજાય છે, પણ હવે આમાં મૂળ વાત આપણે જે સમજવી છે એ બીજી છે. સાથે લઈએ કે આપણને કેમ જ્ઞાન થાય છે, તો એમાં કેટલી બધી વસ્તુઓ આવે છે. તો કે છે કે વીર્યાંતરાય और मति ज्ञानावरण कर्म के क्षयोक्षम છે. વીર્યાંતરાય કર્મ એટલે અંતરાય કર્મની એ પ્રકૃતિ, અને મતિ જ્ઞાનાવરણ કર્મની પ્રકૃતિ એના ક્ષયોક્ષમ હંમેશા હોય છે. તો એનો ક્ષયોક્ષમ પણ આમાં કારણભૂત છે. એટલે વીર્યાંતરાય और મતિ જ્ઞાનાવરણ કર્મ કે ક્ષયોક્ષમ છે. અને પછી આગળ એક બીજી વસ્તુ લીધી છે, તથા અંગોપાંગ નામ કર્મ કે આલંબન છે. अंग उपांग नाम कर्मना आलंबन थी आत्मा जिसके द्वारा स्पर्श करता है, केम के अंग उपांग બધે આખા શરીરમાં સ્પર્શ ઇન્દ્રિય વ્યાપી રહી છે ને, એટલે અંગ ઉપાંગ બધા લઈ જાય. તો જેના દ્વારા આ બધા આત્મા જેના દ્વારા સ્પર્શ કરે છે, તો એ સ્પર્શન ઇન્દ્રિય હૈ. એટલે જયારે સ્પર્શની વાત કરીએ અને સ્પર્શન ઇન્દ્રિયની વાત કરીએ, અને સ્પર્શ શું છે, તો કે આ બધું જયારે સાથે મળે છે ત્યારે એ સ્પર્શ જે થાય છે, જે ખ્યાલ આવે છે, તે સ્પર્શ છે. અને એ સ્પર્શન ઇન્દ્રિય જે છે એનું એ કાર્ય કહી શકાય. આ સ્પર્શની વાત કરી, સ્પર્શ ઇન્દ્રિયની વાત કરી. जिसके દ્વારા સ્પર્શ કરાતા, એટલે એવું સ્પર્શનું જે જ્ઞાન થયું છે તેને સ્પર્શ કહેવામાં આવે છે ને. અને જાણનારી ઇન્દ્રિયને સ્પર્શેન્દ્રિય કહે છે. હવે બીજું પણ આગળ લઈએ છીએ, जिसके દ્વારા સ્વાદ લેતે હૈ वो रसन इंद्रिय है. આપણને થાય કે આવું લખવાની શું જરૂર? આ જરૂરી છે. સ્વાદ કઈ બધેથી નથી આવતો. એ ઇન્દ્રિયને દરેકને જુદી પાડવી છે ને એક ઇન્દ્રિય બીજી ઇન્દ્રિયનું કામ નથી કરતી. અને એ ઇન્દ્રિય એકલી કામ કરતી નથી, પણ સાથે એ વખતે પણ એ મતિ જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોક્ષમ પણ છે. અંતરાય કર્મની પ્રકૃતિ જે છે એનો પણ વીર્યંતરાયની ક્ષયોક્ષમ છે. અને જે તે અંગ ઉપાંગ એટલે અહીંયા જીભ હોય, અહીંયા જોઈએ તો શું આવે? જીભ આવે સ્વાદ લઈએ ત્યારે. તો એના આલંબનથી જે ખ્યાલમાં આવે છે તે રસ છે. અને એની ઇન્દ્રિય જે જ્ઞાન જે કારણભૂત જે છે તે રસ ઇન્દ્રિય છે. અને જે ખ્યાલ આવ્યો તેને રસ કહેવામાં આવે છે. આ વાત આમાંથી કરવામાં આવી છે. આચાર્ય ભગવાને એ રીતે વાત લીધી છે. जिसके દ્વારા सूंघता है वो घ्राण इंद्रिय है. પછી તો આગળ બીજી એ જ રીતે ચક્ષુ વગેરે લીધી છે. એક વાત અહીંયા વધારામાં સાથે એક લીધી છે કે ચક્ષી ધાતુ કે અનેક અર્થ है. જેના ઉપરથી આ ચક્ષુ શબ્દ બન્યો છે ને, ચક્ષી ધાતુ છે. અહીંયા કોઈ પણ શબ્દ હોય એની ધાતુ હોય છે. વ્યાકરણની અંદર બધી ઊંચી ધાતુઓ જે હોય છે એમાં એક વાત હોય છે કે આની મૂળ ધાતુ આ છે ને એના ઉપરથી આ શબ્દ બન્યો છે. तो चक्षी धातु के अनेक अर्थ होते हैं. अर्थ है उसमें से यहाँ दर्शन रूप अर्थ लिया गया है. એટલે એ ચક્ષુ એના કહેવામાં આવ્યું, તેમાં દર્શન રૂપ દેખવા રૂપ જે અર્થ લેવામાં આવ્યો છે તે અહીંયા દેખવું, ચક્ષુથી જે જોઈએ છીએ તે દર્શન, એ દર્શન रूप अर्थ लिया गया है. इसलिए जिसके द्वारा पदार्थ को देखता है वह चक्षु इंद्रिय है, तथा जिसके द्वारा सुनता है वह श्रोत्र इंद्रिय है. इस प्रकार इन इंद्रियों की स्वतंत्र विवक्षा भी देखी जाती है. દરેક ઇન્દ્રિય સ્વતંત્ર છે. બીજી ઇન્દ્રિય દ્વારા બીજું કાર્ય થાય એવું બનતું નથી. એક ઇન્દ્રિય દ્વારા બીજી ઇન્દ્રિયનું કાર્ય થાય એમ બનતું નથી. जैसे यह मेरी आंख, હવે બીજી રીતે જો વાત લઈએ. पहला आपने શું લીધું? जैसे इस आंख से मैं अच्छा देखता हूं એમ વાત લીધી હતી ને. આંખથી હું બરાબર સારું જોઉં છું. હવે આગળ કેવી રીતે લખીશું કે जैसे यह मेरी आंख अच्छी तरह देखती है. जैसे यह मेरी आंख अच्छी तरह देखती है, यह मेरा कान अच्छी तरह सुनता है, और इसलिए इन स्पर्शन आदि इंद्रियों की कर्ता कारण में सिद्धि होती है.
આંખ से मैं देखता हूं ત્યારે હું જોતો હતો અને આંખથી જોતો હતો તો એ આંખ ત્યાં શું થયું? એ કરણ થયું, એટલે સાધન થયું. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, આ 6 તો આપણે જાણીએ છીએ ને. તો એમાં જે આંખથી જોવું એમાં તો એને સાધન તરીકે લેવામાં આવ્યું હતું ત્યાં. અને હવે એટલે જોવા વાળો હું જયારે અહીંયા બીજી રીતે લીધું કે જૈસે યહ મેરી આંખ અચ્છી તરહ દેખતી હૈ, તો ત્યાં એ જે દેખવામાં જે સાધન છે, જે કરણ જે છે, કરણ તો એનું કારણ છે, એનું એક કારણ છે. વ્યવહારથી એને કારણ કહેવામાં આવ્યું, આંખથી જોઈએ છીએ એટલે એનું એ કારણ એને કહેવામાં આવ્યું. તો એમાં કર્તા અને કારણને જે ભેળવી દેવામાં આવે છે, તો એ વાત અહીંયા લીધી છે કે જૈસે યહ મેરી આંખ अच्छी तरह देखती है, यह मेरा कान अच्छी तरह सुनता है, और इसलिए इन स्पर्शन आदि इंद्रियों की कर्ता कारक में सिद्धि होती है. ये કરી રહ્યા છે, એક કર્તા કારક में સિદ્ધિ હોતી, એટલે ઇન્દ્રિયો દ્વારા એ થાય છે એવું એનું કર્તાપણું પણ એમાં અહીંયા આચાર્ય ભગવાન આપણને બતાવે છે. એ ઇન્દ્રિયો કી કર્તા કારક में સિદ્ધિ હોતી, એ કર્તાપણું પણ એનું બતાવ્યું. આંખ જુએ છે, અહીંયા કીધું ને આંખ અચ્છી તરહ દેખતી है. અહીંયા પહેલામાં શું હતું? હું જોનારો, અને આંખ સે મેં અચ્છા દેખતા હું, તો હું હતો એ ત્યારે એ કરણ હતું, એ સાધન હતું. બરાબર છે ને? કરણપના અહીંયા આપ્યું ને કે કરણપના બનતા હોય એ સાધન બનતું હતું. જયારે અહીંયા પછી જયારે આ વાત લીધી, જયારે જ્ઞાન કરે છે ત્યારે આ રીતે પણ થાય છે. તો કે इसलिए इन स्पर्शन आदि इंद्रियों की कर्ता कारक में सिद्धि होती है. હવે કહે છે કે યથા જો, હવે એના ઉપરથી કહે છે કે જો સ્પર્શ કરતી है वह स्पर्शन इंद्रिय है, એ રીતે એને इंद्रिय કહેવામાં આવી. जो स्वाद लेती है वह रसन इंद्रिय है, जो सूंघती है वह घ्राण इंद्रिय है, जो देखती है वह चक्षु इंद्रिय है, और जो सुनती है वह कर्ण इंद्रिय है. सूत्र में इन इंद्रियों का जो स्पर्शन के बाद रसना और उसके बाद घ्राण इत्यादि क्रम ये कहવામાં આવે कि क्रम निर्देश किया है, वह एक एक इंद्रिय की इस क्रम से वृद्धि होती है, यह दिखलाने के लिए किया है. એટલે એ જ ક્રમમાં બધી ઇન્દ્રિયો હોય, એક ઇન્દ્રિય થી પછી 5 ઇન્દ્રિય સુધી એ જ ક્રમમાં વધતી ઇન્દ્રિયો હોય છે. તો એ વાત પણ સાથે લીધી. તો 19મા સૂત્રની અહીંયા આપણે વાત લીધી છે. આપણે 20મા સૂત્રની અંદર એના વિષયો જે છે એના સંબંધીની વાત સરવાળ સિદ્ધિમાંથી આવતા સ્વાધ્યાયમાં લઈશું. આપણે 20મા સૂત્ર સુધી સંકલનમાં આપણે સ્વાધ્યાય કર્યો છે, પણ સરવાળ સિદ્ધિમાંથી કેટલીક વાત આપણે 20મા સૂત્ર સંબંધીની લઈશું, જેથી આપણને વધારે સ્પષ્ટતા થાય. એ આવતા સ્વાધ્યાયમાં લઈશું.